આજરોજ પાટણ જિલ્લામાં કાર્યક્રમ યોજાયો। ભાજપા સમર્થિત નવનિયુક્ત સરપંચશ્રીઓનું સંમેલન આજરોજ ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા દ્વારા ભાજપ સમર્થિત નવનિયુક્ત સરપંચશ્રીઓનું સંમેલન યોજાયું। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ તમામ નવા ચૂંટાયેલ સરપંચશ્રીઓનું સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા, સાથે જ ગ્રામ વિકાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા। આ સાથોસાથ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે નવનિર્મિત શેડનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગુજરાત કેબિનેટ મંત્રી ભાજપા શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંથ મોરચાના પ્રમુખ શ્રી અને રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક સાહેબ, પાટણ જિલ્લા ભાજપાના લોકસભાના સાંસદ શ્રી ભરતસિંહજી ડાભી સાહેબ, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાજપના શ્રીમતી હેતલબેન ઠાકોર, પૂર્વ ગુજરાત કેબિનેટ મંત્રી શ્રી દિલીપકુમાર વિરાજી ઠાકોર સાહેબ, ઉપપ્રમુખ પ્રદેશ ભાજપા શ્રી નંદાજી ઠાકોર સાહેબ, પૂર્વ મહામંત્રી પ્રદેશ ભાજપ કેસીભાઈ પટેલ, પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ સાહેબ, પૂર્વ પાટણ જિલ્લાના પ્રમુખ ભાજપા શ્રી ડોક્ટર દશરથજી ઠાકોર સાહેબ, પાટણ જિલ્લાના ભાજપાના યુવા મોરચાના પ્રમુખ વિવેકભાઈ પટેલ, હારી તાલુકાના ભાજપાના પ્રમુખ શ્રી મુકેશજી ઠાકોર સાહેબ વગેરે હાજર રહેલ। એવા મુકેશજી ઠાકોર, જીબી ગુજરાત ન્યૂઝ, ચાણસ્મા।